નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 4 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 9 થી 14 જૂનમાં ભારે વરસાદને લઈને આગાહી, કયા કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ। આ સાથે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ભારે વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। તો કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, વાવણી લાયક વરસાદ કયા વિસ્તારની અંદર પડી શકે છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર 8 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ બનશે, ત્યારબાદ તે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થઈને આગળ વધે તેવી સંભાવના છે। આ સિસ્ટમ વધુ મજબૂત બનશે, જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। આજથી લઈને 10 જૂન વચ્ચે ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના સામાન્ય વરસાદી ઝાપટા અમુક વિસ્તારની અંદર નોંધાઈ શકે છે। ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રના અમરેલી, સાવરકુંડલા વિસ્તાર, દક્ષિણની અંદર વલસાડ, ડાંગ, આહવા એ વિસ્તારની અંદર વરસાદી ઝાપટા હળવા સામાન્ય તો અમુક જગ્યાએ ભારે ઝાપટા નોંધાયા હતા। તેવી રીતે 10 તારીખ સુધી ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તાર અને બોર્ડર લાગુ વિસ્તારની અંદર આવી જ રીતે વરસાદી ઝાપટા જોવા મળશે। હવામાન બદલાયેલું જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળે દરિયાકાંઠાના ખાસ વિસ્તારોની અંદર તેવી સંભાવના છે, જેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા જેવા વિસ્તાર, રાજકોટ સહિતના ભાગો, દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર એવા વિસ્તારની અંદર વરસાદની સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ અરબી સમુદ્રની સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચશે, જેના કારણે 9 થી 14 જૂન વચ્ચે ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના છે। જેમની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લો, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, તેની સાથે દ્વારકા અને જામનગરનો વિસ્તારનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત દક્ષિણની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, દાહોદ, ગોધરા, તેની સાથે અમદાવાદના અમુક વિસ્તાર, ખેડા, લુણાવાડા, મહીસાગર જિલ્લો, ઉત્તર ગુજરાતની અંદર વાત કરીએ તો મહેસાણા છે, પાટણના અમુક વિસ્તાર, અરવલ્લી જેવા ભાગો, મહીસાગર એ તમામ ભાગોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। પરંતુ ભારેથી અતિ ભારે વાવણી લાયક વરસાદ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આગામી 9 થી લઈને 12 જૂન વચ્ચે વાવણી લાયક વરસાદ પણ જોવા મળે તેવું અનુમાન છે। તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોવા મળશે, ગાજવીજનું પ્રમાણ જોવા મળી શકે છે, સાથે જ ભારે પવન પણ ફૂંકાય આ પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન તેવી સંભાવના છે। તે ઉપરાંત હાલની અપડેટ મુજબ કોઈ વાવાઝોડું બને તેવી શક્યતા જણાઈ રહી નથી, પરંતુ સિસ્ટમમાં કોઈ પણ ફેરફાર હશે તો અવશ્ય માહિતી આપશું। ખાસ કરીને આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક ભારે વરસાદ પણ થાય તેવી આગાહી કરવામાં આવી રહી છે। તો મિત્રો ખાસ કરીને નોંધ લેવી, ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વાવણી પણ થઈ શકે છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું।